નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમી હૈદરાબાદની મુલાકાત લીધી હતી। તેમણે કહ્યું છે કે સેન્ટ્રલની મુલાકાત લઈને દેશની સેવામાં જોડાઈ રહેલા પ્રશિક્ષિત પોલીસ અધિકારીઓને મળવાનો અવસર મળ્યો છે। આ સંકુલમાં બનેલા ઓડિટોરિયમના નિર્માણમાં ગુજરાત સરકારે 10 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે। તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાતામાં પૈસા મેળવવા માટે આટલું જરૂરથી કરવાનું રહેતું હતું। આજે ઈ-કેવાયસી પૂર્ણ કરનારા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા થશે। ઈ-કેવાયસી pmkisan.gov.in સાઇટ પરથી ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકાય છે। તે સાઇટ ખોલો અને જમણી બાજુએ દેખાતા ઈ-કેવાયસી પર ક્લિક કરો। એકવાર આધાર નંબર દાખલ કર્યા પછી રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે। બસ તેને સબમિટ કરો અને આ કેવાયસી પૂર્ણ થઈ જશે। નજીકના કેન્દ્ર ઉપર જઈને પણ તમે આ કામ કરી શકો છો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંગ્લોરની સિટીમાં બ્રિટનની પ્રથમ મહિલા બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકની પત્ની અને યુકેની ફર્સ્ટ લેડી અક્ષતા મૂર્તિ બેંગ્લુરુના રસ્તાઓ પર ફરતી જોવા મળી હતી। તેના માતા પિતા નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિ સાથે શહેરમાં ફરતી જોવા મળી હતી। તેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। કોઈપણ સુરક્ષા વિના મુક્તપણે ફરવા બદલ તેની પ્રશંસા પણ થઈ રહી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।